જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત। ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। કાળવા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। જૂનાગઢ વચ્ચેથી પસાર થાય છે કાળવા નદી। ઉપરવાસમાં ભારે વરસાદથી ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। જૂનાગઢ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદથી જૂનાગઢ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ। કેતન જોડાઈ ગયા છે। કેતન, કાળવા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। જૂનાગઢમાં હાલમાં કેટલો વરસાદ વરસ્યો? સવારથી કેવો માહોલ? જે રીતે વરસાદની વાત કરીએ તો આજ સવારથી જ ધોધમાર વરસાદ છે તે શરૂ થઈ રહ્યો છે। ઉપરાંત જે રીતે આપ જોઈ શકો તો કેટલા રીતે દાંતાના ડુંગરોમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે તેને કારણે જે પસાર થતી જે કાળવા નદી છે તેમાં ઘોડાપૂર આવ્યું છે, તેને કારણે તેના જે નીચાણવાળા વિસ્તારો જે છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। ખાસ કરીને પૂરની પરિસ્થિતિ સર્જાય તેવી તેના છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં આ પ્રકારની હાલત જોવા મળી રહી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભર્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। જાંજેડા આંતરબ્રિજ હોય કે જોશીપુર આંતરબ્રિજ હોય, તમામ જગ્યાએ જે છે તે પાણી ભરાવાની જે છે તે સમાચાર મળી રહ્યા છે। ઉપરાંત જે રીતે નીચાણવાળા વિસ્તારો છે તેને પણ સાવધાન રહેવા માટે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તે પણ ઓવરફ્લો થઈ રહ્યા છે। જે તંત્ર પણ સાચું રહ્યું છે, એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે તંત્રએ પણ જે છે